આ માંગણી આ સુવિધા શરૂ કરવાની માંગણીઓ જામનગરના અનેક વેપારી મંડળો વ્યવસાયીઓએ વર્ષોથી કરેલી હતી, કારણ કે જામનગર કક્ષાએ નવા જીએસટી રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરનાર વેપારીએ જો એ લોકોનું ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન ન થાય તો ફરજિયાત એ લોકોએ જુનાગઢ કક્ષાએ જવું પડતું, અને જામનગરથી જુનાગઢ જવું એટલે જામનગરની અંદર જામનગર શહેર, દ્વારકા, ઓખા, ખંભાળિયા આ તમામ એરિયાના વેપારીશ્રીઓએ નવા જીએસટી નંબર મેળવતી સમયે એનું જો આધાર ઓથેન્ટિકેશન ના થાય તો એ લોકોએ બાયોમેટ્રિક્સ માટે જુનાગઢ જવું પડતું. આ બાબતે જામનગરના ટ્રેડ એસોસિએશન્સ અને વ્યવસાયી એસોસિએશને અનેક રજૂઆત કરેલી હતી, જે રજૂઆતના ફળ સ્વરૂપે આજ રોજ જામનગર ખાતે જીએસટી સેવા કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. વીકમાં 2 દિવસ જામનગરમાં આ કામગીરી થશે.